અરે કાકા નું ઊંચ મારવું છે તમારે? તો ભાત આપણે બનાવવાના છે તો બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. તો ફાઇનલી હવે આપણું સવાર પડી ગયું છે ને આજે છે રવિવાર, એટલે આપણે લેટ ઉઠવાનું હોય છે ને અત્યારે આપણું સવાર પડી ગયું છે ને જોકે હજી નાવાનું બાકી જ છે. એમને જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આ બાજુ આપણો બિઝનેસ ચાલુ થઈ ગયો છે સવારમાં. શું કે સીમા ભાભી, મજામાં ને? હા, કેવો તમારો બિઝનેસ ચાલે છે? હાલે છે એમને? આ બાજુ મમ્મી છે, શું કે મમ્મી મજામાં? હે? હા. શું હાલે, શાંતિ બીજું? એવું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો સવારમાં આપણે ઉઠી ગયા છીએ તો પહેલા આપણે નાહી નાખી અને પછીનું વિચારી શું કરવાનું શું નહીં. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અત્યારે, ને જોકે હજી ક્યાંય જવાનો પ્લાન છે નહીં. અત્યારે તો મમ્મી ને બધા કહે છે કે ભાત બનાવવાના છે, તો ભાત આપણે બનાવવાના છે તો બરોબર હે. તો મમ્મી આપણે ભાત બનાવવાના છે ને? કોણ બનાવશે ભાત? હે ચીમા ભાભી, કોણ ભાત બનાવવાનું હે? અમારે બનાવવાના. આ એકવાર ભાત બનાવ્યો એટલે હું અમારે જ બનાવવાના? હે? એવું છે, કાંઈ વાંધો નહીં, બનાવી નાખી. આ બાજુ પપ્પા મોબાઈલ જોવે છે. શું કે મજામાં? હા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો આપણે આજે ભાત બનાવી નાખીએ. અને આની પહેલા આપણે ભાત બનાવેલા જ હતા, એ પણ આપણે બ્લોગ નાખેલો હોય અને આજે આપણે ભાત બનાવવાના છે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણા ભાત જો કે કમ્પ્લીટ થવા આવી ગયા છે. થોડા ઘણા પાકવાના બાકી છે અને આપણો બ્લોક ચાલુ થાય અને બનવું ના આવે એવું કોઈ બને જ નહીં. તો બનવું અત્યારે આવી ગઈ છે. તો શું કે બનવું, મજામાં? હા કહી દે, મજામાં ને? હા. ભારત માતા કી જય કહી દે. નાવું બાવું નથી? આમ જો ને, આ વાર તારા જોતો હે, નાવું નથી તારે? નાવું હે? બોલ નહીં, કાંઈક બોલ નહીં. તો બનવું અત્યારે અમારા ઘરે આવી ગઈ છે રમવા માટે, બરાબર ને? તાર પૈસા જોઈએ? પૈસા જોઈએ, કેટલા જોઈએ? 10. ઓહો, પૈસા નું કર્યું, ગુલ્ફી લેવી હે? ગુલ્ફી લેવી હે? હા. તો બનો ને હવે ગુલ્ફી લેવાનું હોય, 10 રૂપિયા એને જોઈએ. તને 10 રૂપિયા કોણ આપશે હવે? હા, કાકા આપશે. ઓહો, અરે કાકા નું ઊંચ મારવું છે તમારે? પૈસા જોઈએ? ઓહો, તો બનો ને પૈસા જોઈએ અને આપણા ભાત જો કે કમ્પ્લીટ થવા આવી ગયા છે. તો આ બનો ને આપણે પૈસા દેવાના છે. આલ્યો, આવી ગયા ને? ઓહો, વાહ વાહ. સારું, હાલો તો હમણાં ભાત પાકી જાય પછી આપણે તમને બતાવશું કેવા ભાત આપણે બનાવ્યા છે, બરોબર? તો અત્યારે જો પાકવાની તૈયારી ચાલે છે અને બનુબેન અમારા ઘરે રમવા આવી ગયા છે. તો એ હમણાં રમીએ પછી જાશે ક્યાંક ફરવા માટે અને હજી નાવાનું બાકી છે. આ તારા વાળ જો નાઈ આવતું, બરોબર હે? હોને નાવું હે ને? હે? હા, નાઈ આવો, જાઓ હાલો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે 12:30 જેવું થવા આવ્યું છે અને હવે આપણે જઈએ છીએ દાળ પકવાન લેવા, કેમ કે આપણે દાળ પકવાન ખાવાની ઈચ્છા થઈ ગઈ અને આપણા ઘરે મહેમાન આવી ગયા છે. મહેમાન આ બાજુ જોતા શરમાઈ ગયા છે. કોને બનોવી? હું આ કોણ બેઠું? તો ચાલો મિત્રો, દાળ પકવાન લઈ આવું, બન્યા રહેજો બ્લોગમાં.
ફાઇનલી મિત્રો આપણે દાળ પકવાન લઈને આવી ગયા છીએ અને હવે મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આપણે ભાત છે, દાળ પકવાન છે, છાશ છે, ભૂંગળા છે. આ બાજુ બધા બેસી ગયા છે અને આપણે અજયભાઈ આજ કામે નથી ગયા, પાછા આવી ગયા હે. હવે કદાચ ભૂખ પછી જાય તો જાય એવું નક્કી ના કે આ બાજુ બેસી ગયા છે. હું કયો મમ્મી? બોલો જ મમ્મી. સારું હાલો તો જમી લઈને પછી મળી. એટલે મિત્રો સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને આપણા રાજેશભાઈ ગામેથી આવી ગયા છે. જોકે બપોર દાળ પકવાન ખાવા પણ નતા ને ભાત વધ્યા, ભાત એટલે ખોરાવી દઈ. દાળ પકવાન તો ખાઈ ગયા અમે, અત્યારે ભાત ખાઈ જઈએ. આ બાજુ બધા બેસી ગયા છે જમવા. શું કે મમ્મી કેવી ગરમી ગઈ આજે? હે એને ખોટું ના લગાય તો હું આજ દિવસમાં 2 વાર નહીં. સાચું કીધું ને મેં કે મસ્તી કરું? હા એમ. શું કે સીમા ભાભી? આ બાજુ અજયભાઈ છે, આ બાજુ રાજેશભાઈ ચશ્મા પહેરીને જમે, કેમ કે અત્યારે અહીંયા તડકો વધારે પડે ને એટલે ચશ્મા પહેર્યા. અમે દાળ પકવાન બપોર ખાધા તો અત્યારે એ ભાઈ ભાત અત્યારે ખાઈ છે આપણે બનાવેલા. ભૂલી જાય યુટ્યુબર. હા આપણે વિડીયો બનાવતા ભૂલી જાય કે આપણે યુટ્યુબર. અડધું ખાવાનું ચાલુ કરી ત્યાં ખબર પડે આપણે વિડીયો બાકી. ને આ બાજુ પપ્પા બેસી ગયા છે અને મમ્મી તમારે કઈ કહેવા માંગો કે ખાવાનું ચાલુ જ કરી દેવાનું? વાહ, આ ખીચડી ખાવ ને, આ ખીચડી અહીંયા ખીચડી ખાવ, ખીચડી. અજયભાઈ ખીચડી ખાઈ છે તો કાંઈ વાંધો નહીં મિત્રો, જમી લઈને પછી મળી નિરાતે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી અને ફ્રી થઈ ગયા છીએ અત્યારે. અને જોકે આજે તો તે ફરવા નથી ગયા, આજે ઘરે જ હતા. અને કાંઈ વાંધો નહીં, હવે આ બ્લોગનો આપણે એન્ડ કરી નાખી. તો આઈ હોપ તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.